बारिश का स्वागत कुछ यूं करते हैं, बीच पर थोड़ा चिल करते हैं, अनलिमिटेड एंटरटेनमेंट वाइब को पूरा फील करते हैं। चलो सब मिलके दमन चलते हैं। दादरा और नगर हवेली और दमन और दीव संघ प्रदेश प्रशासन और पर्यटन विभाग द्वारा आयोजित 16 अगस्त से 24 अगस्त DNH एंड DD मानसून फेस्ट 2024। नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वित्त मंत्री कनुभाई देसाई की उपस्थिति में म्युनिसिपल अस्पताल में निशुल्क दवा वितरण कार्यक्रम आयोजित किया गया, जहां पांडे परिवार द्वारा उनकी माताजी स्वर्गीय मीनाबेन कैलाशनाथ पांडे की पुण्यतिथि पर 15 लाख रुपए की दवा का दान दिया गया। वलसाड़ के म्युनिसिपल अस्पताल में वलसाड़ के प्रतिष्ठित परिवार स्वर्गीय कैलाशनाथ पांडे के परिवार द्वारा वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई की उपस्थिति में अस्पताल को 15 लाख रुपए की जीवन रक्षा दवाएं और लैब उपकरण दान करने का कार्यक्रम आयोजित किया गया। पांडे परिवार द्वारा पिछले 15 वर्षों से उनकी माताजी स्वर्गीय मीनाबेन कैलाशनाथ पांडे की स्मृति में उनकी पुण्यतिथि पर अस्पताल को निःशुल्क दवा दान की जाती है। अब तक परिवार द्वारा 65 लाख रुपए की दवाएं अस्पताल को दान की जा चुकी है। कार्यक्रम में मंत्री कनुभाई देसाई ने कहा कि मैं निःशुल्क दवा दान के माध्यम से वर्षों से इस अविरत सेवा कार्य को जारी रखने वाले सेवा भावियों को बधाई देता हूं। पांडे परिवार 3 पीढ़ियों से समाज सेवा कर रहा है और सेवा कार्य में योगदान दे रहा है। मंत्री महोदय ने अस्पताल के डॉक्टरों और पूरे स्टाफ की सेवा की भी सराहना की। कलेक्टर NN दवे ने कहा कि मानव सेवा ही प्रभु सेवा है, इसे पांडे परिवार ने सार्थक कर दिखाया है। स्वर्गीय कैलाशनाथ पांडे के पुत्र दिव्येश पांडे और उनके परिवार ने सभी का आभार व्यक्त किया। इस अवसर पर वलसाड़ नगर पालिका के मुख्य अधिकारी दशरथ गोहिल, पूर्व पालिका प्रमुख सोनल सोलंकी, गणमान्य व्यक्ति, विभिन्न समाजों के नेता और धर्मगुरु उपस्थित थे। पांडेजीना पुत्रवधूओं अपना सौना प्रिय एवं कैलाशनाथ पांडेना धर्मपत्नी 70મી પુણ્યતિથિ પ્રસંગે યોજાયેલા આ સેવા યજ્ઞમાં સમગ્ર પાંડે પરિવારને અભિનંદન આપું છું અને સાથે સાથે અહીંયા પધારવા બદલ આપણા કલેક્ટરશ્રીને પણ ખાસ આભાર વ્યક્ત કરું છું કે સેવાના કામમાં જોડાઈને તમે આ વિસ્તારની સેવાની પ્રવૃત્તિઓને એક પ્રોત્સાહન આપ્યું છે હું કહી શકાય। આ પ્રસંગે આપણી વચ્ચે સિંહજી મહારાજ, નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથભાઈ, સોનલબેન, શશીભાઈ, આપણા જાકીરભાઈ, ગિરીશભાઈ, ભોલાભાઈ, આપણા સૌ મિત્રો અને સાથે પરિવારના સર્વે સદસ્યો, ખાસ કરીને હું રાહુલભાઈને પણ અભિનંદન આપીશ કે એમના પરિવાર સાથે આટલા વર્ષોથી આ હોસ્પિટલની સેવા કરી છે। ખાસ સેવા રોહનભાઈ જ્યારે શરૂઆતમાં હતા ત્યારે અમે આ હોસ્પિટલની અવારનવાર મુલાકાત લેતા હતા। કોઈ પણ ડૉક્ટર છોડીને ચાલી જાય એવી સ્થિતિ હતી, ત્યારથી એમણે જે આ હોસ્પિટલની સેવા કરી છે, એટલે એમને ખાસ વિશેષ અભિનંદન આપું છું। વર્ષોથી કન્ટિન્યુઅસ જે રીતે આ સેવા દવા દર્દીઓના માટે આપવાનો જે પ્રયત્ન થયો છે એ પણ સરાહનીય છે। અને આ હોસ્પિટલ કોરોના કાળ દરમિયાન પણ ઘણા બધા કેસોને સુધારીને નવજીવન લોકોને બક્ષ્યું છે। એટલા માટે સમગ્ર હોસ્પિટલ અને નગરપાલિકાને પણ ખાસ અભિનંદન આપું છું। થઈ શકે એ માટે સરકાર તરફથી જે કંઈ પણ મદદ કરી આપવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને સાથ આપીશું। એવો કોઈ પણ નવો પ્રોજેક્ટ હોય તો હોસ્પિટલ અને કરે તો અમે ચોક્કસ રીતે દર વર્ષે પાંડે પરિવાર તરફથી એમના માતાશ્રીના પુણ્યતિથિના દિવસે નગરપાલિકા હોસ્પિટલ વલસાડમાં દરેક પ્રકારની દવાઓ ગ્લુકોઝ બોટલ છે, ઇન્જેક્શન છે, એ બધાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ લગાતાર ચાલુ છે। જ્યારે કૈલાશનાથ પાંડે જ્યારે હયાત હતા ત્યારે એમના તરફથી 15 વર્ષ પહેલાં પ્રોગ્રામ ચાલુ રાખેલો હતો। ધીમે ધીમે દર વર્ષે આમાં દવાઓની સંખ્યા અને પૈસામાં વધારો થતો રહ્યો, દાન એટલું બધું વધવા લાગ્યું અને
એટલે હમણાં જોઈએ તો પેશન્ટ લોકો માટે ટાઇફોઇડ છે, ડાયરિયા છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, જે પ્રકારના ઘણા બધા પેશન્ટ લોકો માટે ત્યાં આવે છે. હમણાં સિઝનમાં જોઈએ તો 200 થી 250 જે ઓપીડીમાં થતી હોય છે તે લોકો માટે, અને ખાસ કરીને જે ઇન્ડોર પેશન્ટ જે દાખલ થતા હોય છે તે લોકોના જે અમારા બોટલ્સનું ઇન્જેક્શન કેટલીક લિમિટ નગરપાલિકામાંથી થતી હોય તો એના ઉપરની દવા માટે એ અમને એ લોકો તરફથી દર વર્ષે મળી રહે છે. અને એ જૂથોના લીધે ઘણા ગરીબ દર્દીઓ જે આવે છે તે લોકોનો ફાયદો મળે. યસ, આ વખતે સ્પેશિયલ એમને તરફ દર વખતે મને પૂછવામાં આવે છે કે કઈ દવાનું તમે માગો છો, તો આ વખતે દવાઓ તો આપી સાથે મારા મેં કીધું કે અમારે હવે લેબોરેટરી ચાલુ થઈ ગઈ છે અને ડેન્ગ્યુની કીટ છે, ટાઇફોઇડની કીટ છે, અને એ બધી કીટ જે આવે છે તે બહાર જોવા જઈએ તો 800-900 રૂપિયાની ઉપરની જે આવતી હોય છે, જે હવે અમારે ત્યાં જોઈએ તો 100-200 રૂપિયાની અંદર રિપોર્ટ બી થઈ જશે. અને એના તરફથી રીએજન્ટ બધા આપવામાં આવે છે, જેના લીધે જે ગરીબ દર્દીઓ આવે છે એ લોકોને ઘણા લોકોને અમે ફ્રી બી કરી આપીશું, તો બી નગરપાલિકાને બી ફાયદો થશે અને પેશન્ટ લોકોને બી ફાયદો થશે. ઘણો ફાયદો. મેં તમને કીધું તેમ જે પ્રાઇવેટમાં આપણે એ લોકો ડેન્ગ્યુની કીટના જો બધા જે રિપોર્ટ કરવા જશે તો મિનિમમ એ લોકોને 600-700ની ઉપરની જેટલા થાય છે, જે અહીંયા અમે ઓછા પૈસામાં બી અમે 200 રૂપિયાની અંદર તમને એમને એ કરી આપીશું. સામાન્ય બીજા જે મેલેરિયા અને એ બધાના જે રિપોર્ટ થતા હોય છે, જે બહાર તમે હમણાં 600 કે 700 રૂપિયા મિનિમમ થતા તે અમારે ત્યાં 200 રૂપિયાની અંદર એમાં થઈ જાય છે. અને પેશન્ટ લોકો જે અમારે દાખલ થતા હોય છે, આ ધારો કે ઇન્જેક્શન બધા આવી ગયા છે તો દર્દીને નગરપાલિકા તરફથી તો એ તો ફ્રી થઈ જવાનું છે. સામાન્ય ખાલી દિવસના અમારા 30 કે 40 રૂપિયા જેવું થયું એટલે 3 દિવસ કે 4 દિવસ પેશન્ટ રહેશે તેનું 200 રૂપિયા જેટલું બિલ ખાલી થાય છે. એમાં સામે જો આ ઇન્જેક્શન તમે આપી દેશો તો પેશન્ટને 250-300 રૂપિયામાં કાં તો આરામથી બધું. અમારા માતૃ સ્વર્ગસ્થ શ્રીમતી મીનાબેન કૈલાસનાથ પાંડેની 23મી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા એમની પુણ્યતિથિ નિમિત્તે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો, જેને આજે 15 વર્ષ પૂર્ણ થયા છે. સતત 15 વર્ષથી અમારા પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ, પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે. આ 15મા વર્ષે અમે સતત આ સેવાકીય યત્ન શરૂ રાખ્યો છે. આ કાર્યક્રમમાં આજરોજ આપણા ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી અનુભાઈ દેસાઈ સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી NN દવે સાહેબ ઉપસ્થિત હતા. આ વર્ષે અમારા પરિવાર દ્વારા બજાર કિંમતની અંદાજિત 15 લાખ રૂપિયાની દવાઓનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ છેલ્લા 15 વર્ષનું અમે એક અંદાજ કાઢીએ છીએ અમારા નગરપાલિકા હોસ્પિટલના ડૉક્ટર શ્રી રોહનભાઈ આપ્યો, તો એ અંદાજ મુજબ અમારા પરિવારે આજ દિન સુધી 60 થી 62 લાખ રૂપિયા જેટલાની રકમની બજાર કિંમતની દવાઓ છેલ્લા 15 વર્ષમાં અહીં હોસ્પિટલ ખાતે निःशुल्क वितरण करें। दी वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।